આજે ભરૂચના વાલિયા તાલુકાના 6 ગામો પરિવર્તનની દિશા ચીંધી રહ્યા છે. સ્વચ્છ સ્થળો, સ્વચ્છ સુવિધાઓ, સ્વચ્છ વાતાવરણ અને આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરતી મહિલાઓ. આ શક્ય બન્યું છે મજબૂત માળખાગત સુવિધાઓ, વર્તનમાં પરિવર્તન અને સ્થાનિક નેતૃત્વને કારણે. એક સમય હતો જ્યારે આ ગામડાઓમાં જીવનને અછત દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવતું, ખાસ કરીને મહિલાઓ અને કિશોરીઓ માટે. શૌચાલય વિના ગૌરવપૂર્ણ જીવન અશક્ય હતું. સતત ભય, બીમારી અને મૌન હતું. પાણીની અછતથી જે શરૂ થયું તેના મૂળમાં આત્મસન્માનનું નુકસાન હતું. અમારા ગામમાં 300માંથી માત્ર 20-25 ઘરોમાં શૌચાલય હતા. બાકીના બધા ખુલ્લામાં જતા હતા. મહિલાઓ, વૃદ્ધો અને વિકલાંગોને ખાસ મુશ્કેલીઓ પડતી હતી. અમારા ગામમાં બદલાવની ખાસ જરૂર હતી, ખાસ કરીને મહિલાઓ અને તેમની ગરિમા માટે. એબકોટેક્સ અને એડલગીવ દ્વારા નાણાકીય સહાય સાથે ઉત્થાનના પાણી અને સ્વચ્છતા કાર્યક્રમે આ 6 ગામોને ગ્રામ્ય શાસન અને આયોજનમાં મહિલાઓની ભાગીદારી અને નેતૃત્વ વધારીને મજબૂત ટેકો આપ્યો છે. પરિવર્તનની શરૂઆત થઈ મહિલાઓની મીટિંગ્સથી અને ગ્રામ્ય પાણી અને સ્વચ્છતા સમિતિઓમાં 70% મહિલાઓના નેતૃત્વની ખાતરી થઈ. પરિણામે પાણી અને સ્વચ્છતાને માત્ર નીતિગત પ્રાથમિકતાઓથી સામુદાયિક કામગીરીમાં પરિવર્તિત કરવામાં આવ્યું. આ મીટિંગો શિક્ષણના કેન્દ્રો બન્યા, જ્યાં મહિલાઓએ કૌશલ્ય મેળવ્યું, નેતૃત્વ સંભાળ્યું અને ગ્રામ્ય જીવનમાં પરિવર્તન લાવ્યું. આરોગ્ય, શિક્ષણ અને જેન્ડર સમાનતામાં સુધારો થયો. જ્યારે કામની શરૂઆત કરી ત્યારે ગામ લોકોને વિશ્વાસ જ ન હતો. મેં અને મારી પાણી સમિતિ ઘરે ઘરે જઈ અને સમજાવ્યા, સંસ્થાનું કામ જોયું અને લોકોને વિશ્વાસ આવ્યો. આજે એક પણ ઘર શૌચાલય વગર નથી, ઘરે ઘરે શૌચાલય છે. સમુદાયની માલિકીઓ, પારદર્શિતા અને ટકાઉ અસર સુનિશ્ચિત કરી. સમુદાયોએ શ્રમ ફાળો અને લોક ફાળો આપ્યો, કારણ કે તેમના જીવન પરિવર્તનના તે પોતે માલિક હતા. ઘરો મજબૂત થયા, સ્વચ્છતા માળખું સુદૃઢ થયું, સંશોધનો વધ્યા અને ખાનગી શૌચાલયો દ્વારા ગૌરવ પુનઃ સ્થાપિત થયું. 6 ગામોમાં 765 શૌચાલયો બાંધવામાં આવ્યા અને નવીનીકરણ કરવામાં આવ્યું, જેનાથી 100% ઘરોને શૌચાલય પ્રાપ્ત થયું. 2 ખાડાવાળી પદ્ધતિએ બધાને પોસાય તેવી અને ટકાઉ સ્વચ્છતા પ્રદાન કરી. 777 શોષ ખાડાઓ અને 673 ચોકડીઓથી હવે પાણીનો ભરાવો થતો નથી. આદિવાસી વસ્તી ધરાવતા અમારા જોલી ગામના લોકો મજૂરી કામ પર નિર્ભર છે, એટલે લોક ફાળો આપવો મુશ્કેલ હતો. અમારી પાણી સમિતિએ ઘરે ઘરે જઈને લોકોને માર્ગદર્શન કર્યું અને એમને લાગ્યું કે આ કામ ખૂબ જરૂરી છે, એટલે એ લોકો તૈયાર થયા અને પછી ફાળો આપ્યો. સંસ્થા દ્વારા ખૂબ જ સરસ કામગીરી થઈ છે. તેના લીધે ગામમાં સકારાત્મક પરિવર્તન આવ્યું. હવે ગામમાં કોઈ પણ સારી કામગીરી માટે યોગદાનની વાતો આવે તો લોકો તૈયારી દર્શાવતા થયા છે. શેરીઓ સ્વચ્છ બની છે અને વપરાયેલું પાણી હવે કિચન ગાર્ડનમાં વપરાય છે, જે સ્વચ્છતાને પોષણ અને આવક સાથે જોડે છે. અને અમે દરેકનો સમાવેશ કરીને વિશેષ ડિઝાઇનના ખુરશીવાળા શૌચાલયો દ્વારા વૃદ્ધો, સગર્ભાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે ગૌરવ અને સ્વતંત્રતા પુનઃ સ્થાપિત કરી. મારે મારા ગામને મોડલ વિલેજ બનાવવું છે અને આ કામગીરી કર્યા પછી મને એવું લાગે છે કે એ બહુ દૂર નથી, કારણ કે મારા ગામની દીકરીઓ જે ઘરમાં વાત કરતાં પણ અટકાતી, એ આજે જ્યાં સાસરું નક્કી થાય છે ત્યાં પૂછે છે કે શૌચાલય છે કે નહીં. શાળાઓ અને આંગણવાડીઓ પરિવર્તનના કેન્દ્રો બન્યા. બાળકો સ્વચ્છતા વિશે શીખ્યા અને માહિતી ઘરે લઈ ગયા, જેનાથી પરિવારના અન્ય સભ્યો પર પણ બદલાવની અસરો દેખાઈ. શાળા સ્વચ્છતામાં સુધારાથી સલામતી અને હાજરીમાં સુધારો થયો, ખાસ કરીને કિશોરીઓ માટે. જ્યારે અમે નાના હતા ત્યારે શૌચક્રિયા માટે બહાર જવું પડતું હતું અને શાળામાં પણ શૌચાલય ન હતા, જેથી ધોરણ 8માં મેં મારી શાળા છોડી અને મારો અભ્યાસ પણ, અને નાની ઉંમરમાં મારા લગ્ન થઈ ગયા. આજે એ વાતનો આનંદ છે કે અમે લોકોને ઘરે ઘરે જઈને પરિસ્થિતિ બદલવા માટે તૈયાર કર્યા, શૌચાલયો બંધાયા અને લોકોને સ્વચ્છતા માટે જાગૃત કર્યા. અમે અમારી દીકરીઓની સલામતી અને ગરિમાની ખાતરી કરી. હવે અમારી દીકરીઓ ભણશે, કમાશે, બચત કરશે અને પોતાના પરિવારનું જતન કરશે. પાણીજન્ય બીમારીઓમાં ઘટાડો થયો, શાળામાં હાજરી વધી, ખાસ કરીને છોકરીઓની. દવાખાને જવાનું ઓછું થયું છે, જ્યારે પરિવારોમાં કોઈ મોટો તબીબી ખર્ચ થતો ન હોવાનું નોંધાયું છે. સાબુથી હાથ ધોવાનું નિયમિત બન્યું.
માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા વિશેના સત્રોએ કિશોરીઓને સશક્ત કરી, મૌન અને શરમ તોડીને આત્મવિશ્વાસ અને શાળામાં હાજરી વધારી. પહેલાં માસિક દરમિયાન શાળાએ જવું શક્ય નહોતું, પરંતુ હવે શાળામાં શૌચાલયની સ્વચ્છ સગવડ છે, એટલે અમારું ભણતર બગડતું નથી. મને વિજ્ઞાન વિશે ભણવું ગમે છે અને મારે નર્સ બનવું છે. મહિલાઓને હવે કલાકો સુધી પાણી ભરવામાં સમય વેડફવો પડતો નથી. 34% મહિલાઓએ તો કોઈ ભારણ ન હોવાનું જણાવ્યું છે. દેશના પાણીની અછતવાળા વિસ્તારોમાં મહિલાઓ હંમેશા પાણી માટે મુખ્ય શ્રમિક રહી છે, પરંતુ આ ભાગીદારીએ તેમને નિર્ણય લેનારા તરીકે ફરીથી સ્થાન આપ્યું. આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત થયો. પછી ટકાઉ સમુદાયની આગેવાની અંતર્ગત પરિવર્તન આપમેળે શક્ય થયું. અમારું ગામ અત્યંત ગરીબ છે. હું સરપંચ બની ત્યારે આવા કામોનો મને અનુભવ ન હતો, પરંતુ બાજુના ગામો નલધરી અને ડુંગરીમાં થયેલી કામગીરીના પરિણામોને જોઈ અમે આ કાર્યક્રમને સ્વીકારી લીધો. આજે અમારું ગામ ખુલ્લામાં શૌચથી સંપૂર્ણ મુક્ત થયું છે. લોકોનો સરપંચ તરીકે મારામાં વિશ્વાસ વધ્યો છે. હું ખુશ છું કે આ કાર્યક્રમ દ્વારા અમારા ગામે ભારત રાજ્યના અન્ય ગામોને અનુસરવા માટે એક બ્લુપ્રિન્ટ આપી છે.